તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું મારી એકેડેમીની અંદર. હવે સ્ટોક માર્કેટની જે સિરીઝ આપણે બનાવીએ છીએ ને, બેઝિકથી લઈને એડવાન્સ સુધીની, બિગિનરથી લઈને એડવાન્સ સુધીની, એમાં ઓલરેડી 5 વિડીયો અમે ડિસ્કસ કરી લીધા છે. તો અગર તમે એ 5 વિડીયો નહીં જોયા ને, તો એ તમને અમારી પ્લેલિસ્ટની અંદર જોવા મળી જશે. તો તમે ત્યાંથી એ 5 વિડીયોને વોચ કરી શકો છો. હવે આજનો જે વિડીયો છે ને, એ 6થો વિડીયો રહેવાનો છે. અને આજના વિડીયોની અંદર આપણે એ ડિસ્કસ કરવાના છે કે ભાઈ કયો એવો સ્ટોક હોય છે, કયા એવા ઓવરઓલ સ્ટોક્સ હોય છે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ ને તો આપણો જે પોર્ટફોલિયો છે એમાં લોસ થતું હોય છે, આપણો જે પોર્ટફોલિયો હોય છે લાલ થઈ જતો હોય છે. તો એવા સ્ટોક્સ, કયા એવા ટાઈપના સ્ટોક્સ હોય છે એ આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છે. હવે સૌથી જે પહેલો ટાઈપ છે ને, એ છે કરંટ ફેમસ સ્ટોક. આ એવો સ્ટોક છે ને જે હાલમાં એટલો બધો ફેમસ થઈ ગયો છે ને, જેની એડવર્ટાઇઝ તમને યુટ્યુબ પર દેખાય છે, ફેસબુક પર દેખાય છે, ઇન્સ્ટાગ્રામ પર દેખાય છે. ઇવન જે ન્યૂઝ ચેનલવાળા છે એ પણ ટીવી પર આવીને એ ન્યૂઝની વાહ કરતા હોય છે. તો આવા સ્ટોકથી હંમેશા કેમ દૂર રહેવાનું? કારણ કે આ એવા સ્ટોક હોય ને જેને ન્યૂઝ ચેનલ ઉપર તમારા જેવા હજારો લાખો લોકો જોતા હોય. તો હવે શું થશે કે જે બી હજારો લાખો લોકો છે ને એ સ્ટોક ઉપર તૂટી પડશે. તો એ જે સ્ટોક છે ને એ એના ઓવર વેલ્યુ ઝોનમાં જતો રહેશે. અને કોઈ સ્ટોક એના ઓવર વેલ્યુ ઝોનમાં થાય ને તો એમાં બે વસ્તુ થાય. એમાં થઈ શકે ટાઈમ કરેક્શન, એમાં થઈ શકે પ્રાઇસ કરેક્શન. હવે જ્યારે એમાં ટાઈમ કરેક્શન થાય ને ત્યારે એમાં શું થાય કે લાંબા ટાઈમ સુધી એ સ્ટોકમાં આપણાને છે ને કોઈ મૂવમેન્ટ જોવા ના મળે. અને જ્યારે પ્રાઇસ કરેક્શન થાય ત્યારે શું થાય કે જે પ્રાઇસ ઉપર ચડ્યો હતો ને એ ફરીથી નીચે આવી જાય. તો આવા સ્ટોક જે તમને માર્કેટિંગ થ્રુ બતાવવામાં આવે, જે તમને ન્યૂઝ ચેનલ પર દેખાતો હોય ને, એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું. તો આ વસ્તુનું આપણે હંમેશા ધ્યાન રાખવાનું કે ભાઈ જે સ્ટોક કરંટ ફેમસ છે, જે અત્યારે બહુ ફેમસ થઈ રહ્યો છે ને, એમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું. હવે જે બીજો ટાઈપ આવે છે ને એ છે કે હાઈ પી. એટલે કોઈ સ્ટોક છે જેનો પી એકદમ હાઈ થઈ ગયો હોય. હવે આ જે વસ્તુ છે ને એ તમને ત્યારે ખબર પડશે જ્યારે તમને આ જે પી છે ને એનો કોન્સેપ્ટ ક્લિયર હશે. તો અગર તમને આ જે પી છે એનો કોન્સેપ્ટ ક્લિયર નહીં થાય તો અમારી છે ને એક પ્લેલિસ્ટ છે જ્યાં અમે ફંડામેન્ટલ એનાલિસિસ ઉપર આખી 10 વિડીયોની સિરીઝ બનાવીએ છીએ ને એમાં છે ને ઓલરેડી 6 વિડીયો કમ્પ્લીટ થઈ ગયા છે. એની અંદર એક વિડીયોમાં અમે પી ઉપર ટોટલી ડિસ્કશન કરી છે. તો તમે એ પ્લેલિસ્ટને ધ્યાનથી જોઈ લો તો તમને આ જે પીનો કોન્સેપ્ટ છે ને એ સાઈડ રીતે ક્લિયર થઈ શકશે. તો હવે હું તમને પી એક સિમ્પલ રીતે બતાવી દઉં. પી છે ને એક વેલ્યુએશન રેશિયો છે જે આપણને એવું બતાવે છે કે ભાઈ કંપની અત્યારે સસ્તી મળી રહી છે કે કંપની અત્યારે મોંઘી મળી રહી છે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે એક ઓવરઓલ સેક્ટર લઈ લઈએ, આઈટી સેક્ટર, બરાબર છે. હવે ઓવરઓલ સેક્ટરનો જે પી છે ને એ 20 છે. હવે એ સેક્ટરની અંદરની કંપનીઓને આપણે જોઈએ તો એમાં આપણને અગર કોઈ કંપની એવી મળે ને જેનો એ કંપનીનો પી, એ સ્ટોકનો પી 35-40ની આજુબાજુ છે, તો મતલબ શું થયો કે આ જે સ્ટોકનો પી છે ને એના ઇન્ડસ્ટ્રીના પી કરતાં વધારે છે. તો કોઈ એવો સ્ટોક જેનો પી એના ઇન્ડસ્ટ્રી પી કરતાં બહુ વધારે હોય ને તો એના હાઈ ચાન્સીસ છે કે એ જે 35-40 પર પીવાળો સ્ટોક છે ને એ 20ની આજુબાજુ આવી શકે છે. અને જ્યારે પી એનો ઘટે ને ત્યારે એનો શેરનો પ્રાઇસ બી ઘટી જાય. તો આ વસ્તુનું આપણે હંમેશા ધ્યાન રાખવાનું કે જે સ્ટોકનો પી છે ને એના ઇન્ડસ્ટ્રી પીની આજુબાજુ ફરતો હોય. નહીં તો અગર જે સ્ટોક છે એનો પી એના ઇન્ડસ્ટ્રી પી કરતાં વધારે રહેશે ને તો હાઈ ચાન્સીસ છે કે એના પી છે ને ડાઉન આવી શકે છે અને શેરનો પ્રાઇસ ડૂબી શકે છે અને આપણા જે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે એ પણ ઘટી શકે છે. તો આ વસ્તુનું બી આપણે ધ્યાન રાખવાનું ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે કે જે સ્ટોકમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ને એનો પી એના ઇન્ડસ્ટ્રી પી કરતાં બહુ વધારે તો નથી ને. તો બીજી વસ્તુ આપણે આ ધ્યાન રાખવાની. હવે જે ત્રીજી વસ્તુ છે ને એ છે ઓવર ડાયવર્સિફિકેશન. હવે બહુ બધી એવી કંપનીઝ હોય છે. આપણે કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ. આજે કોઈ કંપની છે જે આઈટી સેક્ટરની અંદર કામ કરી રહી છે. હવે એ જે કંપની છે એ એફએમસીજી સેક્ટરમાં બી ઘૂસવા જાય છે, ઓઇલ અને ગેસ સેક્ટરમાં બી ઘૂસવા જાય છે, એ ઓટોમોબાઈલ સેક્ટરની અંદર બી ઘૂસવા જાય છે. તો અહીંયા આ કંપની શું કરી રહી છે? ઓવર ડાયવર્સિફિકેશન કરી રહી છે. કંપનીએ કરવું શું જોઈએ? જે એની એક્ઝિસ્ટિંગ સેક્ટરમાં કામ કરે છે, આઈટી સેક્ટરમાં કામ કરે છે ને એમાં કઈ રીતે ટોપ 3માં આવે ને એ વસ્તુ એને ધ્યાન રાખવી જોઈએ સૌથી પહેલાં. પછી એને આ ઓવર ડાયવર્સિફિકેશન કરવું જોઈએ. પણ અગર કોઈ કંપની છે જે એની ઇન્ડસ્ટ્રીમાં ટોપ 3 પર બી નથી, ટોપ 3 લેવલમાં બી નથી આવી અને એ કંપની બીજા સેક્ટરમાં ઘૂસવાનું ટ્રાય કરી રહી છે, તો આમાં જનરલી શું થશે કે એનો જે પ્રોમોટર છે ને, જે કંપનીને ચલાવી રહ્યો છે, જે એનો ઓનર છે, એનું માઇન્ડ ડાયવર્સિફાઈડ થઈ જશે. એને ધ્યાન ક્યાં આપવું જોઈએ કે જે આની એક્ઝિસ્ટિંગ કંપની છે ને એને કઈ રીતે વધારે. બટ એ ધ્યાન બીજા સેક્ટરમાં આપવા લાગશે ને તો જે આ નવું સેક્ટર છે ને ત્યાં તો એ સ્ટેબલ છે જ નહીં, કેમ કે અત્યારે સ્ટેબલ એની કંપની છે જ નહીં. તો ત્યાં બી એક અનસ્ટેબિલિટી છે અને જે એક્ઝિસ્ટિંગ સેક્ટર છે જેમાં ઓલરેડી કામ કરતો હતો વર્ષોથી એ બી અનસ્ટેબલ થઈ જશે. તો આનો મતલબ શું થશે
કે જે કંપનીની નાવડી છે ને એ બંને બાજુથી અનસ્ટેબલ થઈ જશે અને એ નાવડીની અંદર સવાર આપણા જેવા ઇન્વેસ્ટર એમના બી પૈસા ડૂબી શકે છે. તો આ વસ્તુનું બી આપણે ધ્યાન રાખવાનું કે આ જે કંપની છે, જે સ્ટોક છે, જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, શું એ એના સેક્ટરના ટોપ 3માં છે કે નથી. અને અગર એ એના સેક્ટરના ટોપ 3માં નથી અને આ ઓવર ડાયવર્સિફિકેશન કરી રહ્યું છે ને, તો આપણે આવી કંપનીઓથી દૂર રહેવાનું. અને આનો તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું ને, એક રિયલ એક્ઝામ્પલ આપું ને, તો એ છે વિડીયોકોન. વિડીયોકોન જે છે ને એ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરની અંદર કામ કરતી હતી. હવે એ સેક્ટરથી એ એના ઓઇલ અને ગેસ સેક્ટરમાં કૂદવા ગઈ. અને ઓઇલ અને ગેસ સેક્ટર એવું છે ને એક કેપિટલ ઇન્ટેન્સિવ સેક્ટર છે કે એમાં કેપિટલ બહુ વધારે જોઈએ. તો જે આ જે વિડીયોકોન કંપની હતી એ વિડીયોકોનથી જે પૈસા કમાયું હતું ને એ બધા ઓઇલ અને ગેસ સેક્ટરમાં લગાવી દીધા. તો હવે એ જે બિઝનેસ છે એ તો ફેલ ગયું જ, પણ જે જગ્યાએથી પૈસા કમાવતી હતી એ બધા જ પૈસા આ કંપનીની અંદર લગાવી દીધા, ઓઇલ અને ગેસ સેક્ટરની અંદર. અને ત્યાં છે ને એનું દેવું વધી ગયું અને એ દેવું આ વિડીયોકોન કંપની પૂરું ના કરી શકી. તો અહીંયાથી બી અનસ્ટેબલ થઈ ગઈ હતી અને જે એક્ઝિસ્ટિંગ જે કંપની હતી, જે એક્ઝિસ્ટિંગ સેક્ટરમાં કામ કરતી હતી, ત્યાં પણ એક અનસ્ટેબિલિટી આવી ગઈ. તો એના લીધે શું થયું કે જે ઓઇલ સેક્ટરમાં ઘૂસવા ગઈ હતી ને ત્યાં બી એને ફેલિયર મળ્યું અને જે એક્ઝિસ્ટિંગ કંપની હતી એ પણ એનું જે દેવું છે ને એ પૂરું ના કરી શકે. તો આજે જે વિડીયોકોન કંપની છે ને એ બેંકરપ્ટ થઈ ગઈ છે. જે લોકોએ બી પોતાના પૈસા ઇન્વેસ્ટ કર્યા છે ને એ બધાના પૈસા ડૂબી ગયા છે અને આજે એ કંપનીના પ્રમોટર છે ને એ જેલની હવા ખાય છે. તો અગર આપણી જોડે એવું ના થાય ને તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે કંપની જે છે એ ઓવર ડાયવર્સિફિકેશન તો નહીં કરી રહી ને. તો આ હતી ત્રીજી વસ્તુ જે આપણે ડિસ્કસ કરીએ. હવે જે ચોથી વસ્તુ છે ને એ છે સાયક્લિકલ સ્ટોક. સાયક્લિકલ સ્ટોક એવા હોય ને જેમનો જે ધંધો છે ને, જેનું બિઝનેસ છે ને એ સિઝન પર ડિપેન્ડન્ટ હોય. એટલે કોઈ સિઝનમાં એમની જે સેલ્સ છે ને બહુ વધારે વધી જાય, પણ આખું વર્ષ એ લોકો બેસી રહે. તો આવા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એનો સારો ટાઈમ કયો કે જ્યારે એમની સિઝન આવવાની હોય ને એના 1-2 મહિના પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરી દો. પણ જ્યારે એમની સિઝન નીકળી જાય છે અને પછી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ને તો આપણે બહુ લાંબા ટાઈમ સુધી વેઇટ કરી રહેવું પડશે. તો સાયક્લિકલ એવા સ્ટોક હોય છે જેમનું જે બિઝનેસ છે ને એ સિઝન પર ડિપેન્ડન્ટ હોય છે. તો આવા સ્ટોકની અંદર બી ઇન્વેસ્ટ કરતાં પહેલાં આપણે જોઈ લેવાનું કે ભાઈ એ જે બિઝનેસ છે, એ જે સ્ટોક છે એની એકચ્યુઅલની સિઝન ક્યારે આવવાની છે. તો એના પહેલાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો આપણને પ્રોફિટ મળી શકે છે. તો આ હતી ચોથી વસ્તુ, સાયક્લિકલ સ્ટોક્સ, જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાનું. તો અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કમેન્ટમાં છે ને ઇન્ટરેસ્ટ લખી દેજો, એનાથી મને ખબર પડે કે તમને સ્ટોક માર્કેટમાં કેટલો રસ છે. અને અગર તમે વિડીયો અત્યાર સુધી જોયો હોય ને તો મને ખબર છે કે તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ રસ છે અને લોંગ ટર્મમાં તમે પૈસા કમાવાના છો. તો અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાઈ જાઓ છો ને તો મારી આ ગેરંટી રહેશે કે હું તમને કરોડપતિ બનાવીને છોડીશ અને એક ખોટા રસ્તા પર લઈ જઈને નહીં, એક સાચા રસ્તા પર લઈ જઈને જ્યાં હું પોતે ચાલીને આગળ વધી રહ્યો છું.